વૈકી છે તો તમે સામાન્ય વાતમાં પડ્યા છો અત્યારે, પછી આ કોઈ સવાલ જ નથી આવતો. તમે નાની એવી વાતમાં શું પડ્યા છો? હાલમાં આ માતાની વાત શું કહેવા જઈ રહી છે? કે આને ફાંસી જ હોય, બીજી કોઈ સજા આને ન હોય. અને જ્યારે એને માને પૂછવામાં આવ્યું તો કે મારી પરમિશન હતી અને તમે નાની એવી વાતમાં શું પડ્યા છો, એને આ વસ્તુ જે બની નાની એવી વસ્તુ લાગે હતી. ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. આખા ગુજરાતમાં જ્યારે આ દીકરીનો બનાવ બન્યો છે તેને લઈ આખા ગુજરાતમાં લોકોમાં રોષ જોવા મળ્યો છે, પરંતુ આ માતા શું બોલી રહી છે તેના પર સવાલો ઊભા થઈ રહ્યા છે. દેશમાં આખા ગુજરાતમાં ગમે ત્યાં જે માણસ વાત સાંભળે ને એમ થાય કે ઓહો આવી ઘટના કેવી બની ગઈ, અને એને નાની એવી વસ્તુ લાગે છે. આવાને તો કડકમાં કડક સજા થવી જોઈએ. તો આમાં તમારું શું કહેવું છે કમેન્ટ કરજો. અને આવી ઘટના બને નહીં એની માટે ફાંસીની તો સજા થવી જ જોઈએ. આ દેશની દીકરીને એના બાપ પરથી વિશ્વાસ ઉડી જાય, અને હું સરકારને એટલું કહીશ કે આવા તાંત્રિકો અને અમુક ભુવા ભરાડીઓને તમે રોડે ચલાવો. જય માતાજી, જય હિન્દ. આગળની કાર્યવાહીમાં પણ પોલીસ હાથ ધરી રહી છે. આ વિશે તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં જણાવો. ધન્યવાદ.